હવે ત્યાર પછીનો આવે છે સમયગાળો તે પ્રેગ્નન્સી પ્લાનિંગનો સમયગાળો. જો તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમયે તમને ફોલેટ, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ જેવા પોષક તત્વોની જરૂર પડે છે. અને એટલે જ આ સમયે ગાયનું ઘી, ગાયનું દૂધ, ગાયનું તાજું માખણ, દાડમ, કાળી દ્રાક્ષ, નારિયેળ પાણી, બીટ આ બધી જ વસ્તુઓ તમારા માટે ખૂબ ઉપયોગી છે. હવે પ્રેગ્નન્સી પછીનો સમયગાળો છે એટલે કે જો તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય તો આ સમયે શરીરમાં નબળાઈ વધે છે, જેને કારણે કમરનો દુખાવો થવો, ગેસ એસિડિટી થવી જેવી અનેક સમસ્યાઓ થાય છે. તો આ સમસ્યાથી બચવા માટે ડિલિવરી પછી અડદ, ગુંદર, ખજૂર, મેથીના લાડુ, જીરાનું પાણી, માલિશ અને શેક ખૂબ ઉપયોગી છે. અને ત્યાર પછી આવે છે સૌથી અગત્યનો ગાળો એટલે કે પેરીમેનોપોઝ કે મેનોપોઝનો સમય. આ સમયે વિટામિન ડી અને કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે અને એટલે જ મેનોપોઝ સમયે ધાણાનું પાણી, ગાયનું ઘી, સૂર્યનમસ્કાર, ઓમકાર, કાળી દ્રાક્ષ આ બધી જ વસ્તુઓ ખૂબ ઉપયોગી છે. મિત્રો, જો તમે એવું ઈચ્છતા હોય કે આના ઉપર એક હું ડિટેલ વિડીયો બનાવું તો મને કોમેન્ટ બોક્સમાં હા લખીને જરૂરથી મોકલો, જેથી હું તમને આના વિશે વિસ્તારથી માહિતી આપી શકું અને વધુમાં વધુ લોકોને સ્વાસ્થ્ય પ્રદાન કરી શકું.